હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ફર્સ્ટ વ્લોગ. આજે છે 31 ડિસેમ્બર 2025નો છેલ્લો દિવસ અને 2025 31 ડિસેમ્બર એટલે તમારા ભાઈનો બર્થડે. સવારમાં રેડી થઈને આપણે નીકળી ગયા છીએ ઓફિસ જવા માટે. ઓફિસે પહોંચવાનો ટાઈમ હોય છે આપણો 9 વાગ્યાનો, એટલે આપણે 8:30 વાગે તો ઘરેથી ફરજિયાતપણે નીકળવું પડે છે. રોજે સવારે ઓફિસે પહોંચીને સૌથી પહેલું કામ હોય છે આપણું ઓફિસ ખોલવાનું. તો ઓફિસ આપણે ખોલી નાખીને અંદર કરી લીધી છે એન્ટ્રી કરીને હવે આપણે બેસી જઈશું આપણી જગ્યાએ. ધીમે ધીમે માણસો બધે આવશે, કેમ કે શિયાળાનો ટાઈમ હાલે છે એટલે બધાને થોડુંક મોડું આવવાની ટેવ પડી ગઈ છે. આપણે ગોઠવાઈ ગયા આપણા ટેબલ ઉપર ગોઠવાઈને આપણે કામ કરી લીધું ચાલુ. લેપટોપ ઓપન કરીને આપણે કરી દઈશું આપણું કામ ચાલુ. માણસોને જ્યારે આવવું હોય ત્યારે આવે. જોઈ લ્યો તમે, આખી ઓફિસ આપણી ખાલી પડી. હજી સૌથી પહેલાં ઓફિસમાં આપણી જ એન્ટ્રી થાય. આપણે આવ્યા પછી બીજી એન્ટ્રી હોય છે બાપુની. બાપુ આવી ગયા ને બાપુએ કરી દીધું આપણને બર્થડે વિશ અને કરી દીધું પોતાનું કામ ચાલુ. આપણી ઓફિસની અંદર સૌથી લેટ આવવાવાળા બે લોકો, પંડ્યાજી અને મનીષજી. આ બેનો નિયમ છે ભાઈ, 9:15 પહેલાં કોઈ દી આવવાનું નહીં. એ લોકોને મનમાં એમ છે કે ભાઈ 9 વાગ્યાનો ટાઈમ એટલે 9 વાગે ઘરેથી નીકળવાનો ટાઈમ છે, ઓફિસે પહોંચવાનો નહીં. વાગી ગયા હતા 9:30 અને 9:30 વાગે આવી જાય છે આપણી માટે સ્પેશિયલ ચા. મુળુભાઈને ત્યાંથી ચા પીને બાપુ લઈ આવ્યા હતા આપણા માટે સ્પેશિયલ થાબડી પેંડા, કેમ કે આજે હતો આપણો બર્થડે ને બાપુએ આપણને આપ્યો પેંડો. પંડ્યાજીને અચાનક આજે આપણી ઉપર પ્રેમ ઉભરાઈ ગયો ને મને કે આજે મારા ભાઈનો બર્થડે હતો, મારા હાથે જ એને પેંડો ખવડાવીને એના હાથે આપણને પેંડો ખવડાવ્યો. બે ભાઈઓનો બર્થડે ભાઈ આજે 31 ડિસેમ્બર. કરણભાઈ ને હાર્દિકભાઈ બેયનો બર્થડે વન સાઈડ. અને હાથના 7 વાગી ગયા અને આપણા હાટું આવી ગયો ઓફિસેથી સ્પેશિયલ કેક. અને સ્પેશિયલ કેક આવ્યો અને સાથે સાથે બધાએ આપણને બર્થડે વિશ કર્યું અને આપણે કેક કટિંગ કરી અને બધાને પ્રેમથી એક એક બટકું કેક ખવડાવ્યું. ભાઈ આપણે તો હતા આખો દી ઓફિસની અંદર. બપોર પછી આપણે રાતે બહાર નીકળ્યા ત્યાં તો શું જોઈએ છે કે ભાઈ રોડ ઉપર તો પાણીના ખાડા ભરાઈ ગયા છે, ધોધમાર વરસાદ. રાતે 10 વાગી ગયા હતા અને આપણો માસિયાર લેવા આવી ગયો આપણે આપણા ઘરે અને જાય છીએ હવે આપણે 4 વ્હીલ લેવા, કેમ કે આપણે જવાનું છે એક ન્યૂ યર પાર્ટીમાં. આપણે અને આપણા ભેરુગણ પગી ગયા હતા ન્યૂ યર પાર્ટીમાં. તો હવે આપણે કરશું અહીંયા એન્જોય. થોડી જ વારમાં આપણો મિત્ર અને આપણો ભાઈ માસિયાર બે આવી ગયા ફોર્મ મને કરવા માંડ્યા ફૂલ જોરથી. પછી વાગી ગયું આપણું ફેમસ મૂવી લાલોનું ગીત અને આપણને મળી ગયા ટેડીભાઈ ને આપણે કર્યો એની સાથે ડાન્સ. આ છે આપણા ફ્રેન્ડનું કેફે કાઠિયાવાડી કસુંબો કરીને. જે જગ્યાએ આપણે ન્યૂ યર પાર્ટી કરવા માટે ગયા હતા એ જ જગ્યાનું લોકેશન. આ છે અશોકભાઈ કાઠિયાવાડી કસુંબોના ઓનર, જે પોતે અત્યારે એક HK સ્ટાફ એટલે કે હાઉસકીપિંગનું કામ કરી રહ્યા છે અને એમની જ બદોલત આપણે આજની જે આ ન્યૂ યર પાર્ટી છે એ એન્જોય કરી શકીએ છીએ. રાત્રે 12:30 થઈ ગયા અને બધા ન્યૂ યર પાર્ટી પૂરી કરીને આવી ગયા હતા અશોકભાઈના કેફેમાં ચા પાણી નાસ્તો કરવા. અશોકભાઈ આવી ગયા હતા ફૂલ કામમાં, એટલે અશોકભાઈ આપણને લગાડી દીધા ચા બનાવવામાં. ફાઇનલી રાતના 2 વાગે આપણે જઈ રહ્યા છીએ ઘરે અને આપણો બર્થડે થાય છે અહીંયા પૂરો. અને આ જે આપણો જે ફર્સ્ટ વ્લોગ છે એ પણ અહીંયા પૂરો થાય છે. આવો નવો સપોર્ટ તમારો બનાવી રાખજો. તો હજી તમને આગળ ઘણી બધી મોજ કરાવવાની બાકી છે, તો સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલને આપણી અને એકવાર વિડીયોને લાઇક કરી દેજો. અને જો વધારે ગમ્યું હોય તો તમારા મિત્ર વર્તુળને પણ શેર કરજો.